DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હાઈસ્કૂલ ખાતે કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લી જિલ્લાના નવરચિત સાઠંબા તાલુકા મથકે આવેલી સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યા મંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। વિશાળ વટવૃક્ષ સમિત શૈક્ષણિક સંસ્થા સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યા મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મનહરસિંહ સોલંકી, સાઠંબા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મયંકભાઈ પટેલ, સાઠંબા ગ્રુપ કેળવણી મંડળના હોદ્દેદારો, સાઠંબાના સરપંચ ધ્રુવકુમાર પંચાલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય માનવેન્દ્રસિંહ સોલંકી, સાઠંબા પીપલ્સ અધિકારી બેંકના ચેરમેન ભાવેશભાઈ શાહ, તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો, શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કન્યા શિક્ષણના મહત્વના અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણને સમાજ અને સર્વાંગી વિકાસનો પાયો ગણાવી વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌને સહભાગી બનવા અપીલ કરી હતી। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, સાઠંબા।